સનખેડાની ઓરસંગ નદીમાં મળ્યો તરતો પથ્થર. સ્થાનિકોમાં પથ્થરને લઈને ભારે કુતૂહલ સર્જાયો. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. છોટા ઉદેપુર જિલ્લાના સનખેડા તાલુકામાં સનખેડા બહાદુરપુર વચ્ચે આવેલ ઓરસંગ નદીના કિનારે એક એવો પથ્થર મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે પથ્થર પાણીમાં મૂકતા ડૂબવાને બદલે તરતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ અનોખી ઘટના અંગે વિસ્તારમાં ઝડપથી ચર્ચા ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી પથ્થરને નિહાળવા ઉમટી પડ્યા હતા. પથ્થર ખરેખર કયા પ્રકારનો છે અને તે પાણીમાં તરવાનું કારણ શું છે, તે અંગે લોકોમાં વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સુધી કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક અથવા ભૂસ્તરશાસ્ત્રીય તપાસ સામે આવી નથી, તેથી તપાસની વિશેષતા અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં યોગ્ય નથી. નિષ્ણાતોની તપાસ બાદ જ તેની વાસ્તવિક પ્રકૃતિ અને પાણીમાં તરવાનું સ્પષ્ટ કારણ થઈ શકશે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ જન સંદેશ ન્યૂઝ, સનખેડા. અમે બપોરે 3 વાગે ઓરસંગ નદીનું ડાયવર્ઝન છે અત્યારે ગંભીર હાલતમાં ધોવાઈ ગયું છે પાણીના કારણે. એના કારણે અમે પેલી ગોર માતા હતી, બધા જે પાણીના કિનારા પર મેકીને જતા રહ્યા હતા તે અમે બધા મેકતા હતા નદીના પાણીના પ્રવાહમાં. તો આ ખુશલ કરીને છોકરો છે એને પથ્થર મળ્યો, તો પથ્થર એને કીધું કે વજન લાગે છે, પણ વજન લાગતું હતું તોય અમે નદીમાં મેક્યો તો નદીમાં પાણીના પ્રવાહમાં આગળ જતો હતો. તો પછી તરતો હતો. પછી અમે ઘેર લાવીને એક સ્ટીલની કોઠીમાં પાણી હતું એની મેક્યો તો એમાં પાણીને અંદર નીચે ડૂબાયો તોય પાણીથી ઉપર આવી જતો હતો પથ્થર. તો ભગવાનની આસ્થા છે કે પછી કઈ છે તે અમને કઈ ખબર નથી. તો અમે ઘેર લાવીને પથ્થર પાણીની કોઠીમાં મેક્યો તો ગુજરાત હોટલ સંખેડા મેન બજાર રોડ. મારું નામ જય કાછિયા છે. હું કાલે બપોરે સંખેડાની ઓરસંગ નદીએ કિનારે અમે વિડીયો શૂટ કરવા ગયા હતા. અમારી કોમેડી ચેનલ છે વાઇલ્ડ કોમેડી સ્કોર, ત્યાં અમે વિડીયો શૂટ માટે ગયા હતા. પણ અમને એકદમ આ ઓચિંતી વસ્તુ દેખાય છે, પથ્થર છે પણ પાણીની ઉપર તરતી છે. એટલે અમને કંઈ અલગ લાગ્યું છે એટલે અમે એને ગુજરાત હોટલ ઘેર અહીં લઈ આવ્યા છે. એ માટે જોવા માટે પબ્લિક બધી આવે છે. હવે આ ખબર નહીં આ ભગવાનની લીલા છે કે છે ખબર નહીં, પણ તરતો પથ્થર છે એટલે અમે ભગવાન પર આસ્થા છે એટલે અમે એ કરીએ છીએ.